માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ડરવાની આગાહી કરી છે। રાજ્યમાં આવતીકાલથી ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી પડશે। હાલમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી ગયો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે હીટવેવ સાથે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે। આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચશે। વધુમાં કામ વગર બપોરના સુમારે ઘરની બહાર ન નીકળવાની અપીલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પીએમ મોદીએ ભારતીયોને પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવા ભલામણ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ભારત વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડી રહ્યું છે। પીએમ મોદીએ ઉમેર્યું, પેટ્રોલ, ગેસ, ડીઝલ અને આવી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવો એ સમયની માંગ છે। આનાથી માત્ર વિદેશી હુંડિયામણની બચત થશે નહીં પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસર પણ ઓછી થશે। હિમંતા બિસ્વા શર્મા ફરી બનશે સીએમ। આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા એકવાર ફરી રાજ્યના સીએમ બનવા જઈ રહ્યા છે। તેમને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે। તેઓ 12 મેના રોજ સીએમ પદના શપથ લેશે। આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીમંડળના મોટા નેતાઓ હાજરી આપે તેવી સંભાવનાનો છે। જણાવીએ કે હિમંત બિસ્વા શર્મા બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બનશે। કોંગ્રેસે ડીએમકે સાથે દગો કર્યો। ગઈકાલે ટીવી કે સુપ્રીમો વિજય સીએમ પદના શપથ લીધા। આ ગઠબંધન સરકારને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પ્રહારો કર્યા છે। પીએમ મોદીએ કહ્યું કે આજે કોંગ્રેસની છબી એક પરોપજીવી પાર્ટી તરીકે બની ગઈ છે અને એ જ કારણ છે કે મોકો મળતા જ તેઓ તેમના સાથીઓને પણ દગો આપે છે। વધુમાં તેમને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે તેના જૂના સાથી ડીએમકેને દગો આપ્યો છે। જણાવીએ કે 25-30 વર્ષ સુધી કોંગ્રેસ ડીએમકે વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યા હતા। 1.5 કરોડની એલપીજી ચોરીમાં ફૂડ ઓફિસર માસ્ટર માઇન્ડ 4ની ધરપકડ। છત્તીસગઢના મહાસમુંદમાં પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 6 ટ્રકોમાંથી 1.5 કરોડનો એલપીજી ચોરી લેવામાં આવ્યો છે। આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ જિલ્લા ખાદ્ય અધિકારી અજય યાદવ નીકળ્યો, જેણે સુરક્ષાનું કારણ આપી ટ્રકો ખસેડાવી હતી। તેણે બનાવટી દસ્તાવેજોના આધારે એલપીજી બજારમાં વેચ્યો હતો। પોલીસે અધિકારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે। અમારો પહેલો દુશ્મન ભાજપ છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ નેતા મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે હું બંગાળના તમામ વિપક્ષી દળો, વિદ્યાર્થી સંગઠનો અને એનજીઓથી ભાજપ વિરુદ્ધ એકતા માટે અપીલ કરું છું। વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે તે યાદ રાખવું જરૂરી છે કે આપણો પહેલો દુશ્મન ભારતીય જનતા પાર્ટી છે। આરટીઈ હેઠળ ગેરકાયદે ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી થશે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની સ્વનિર્ભર શાળાઓને આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી ન લેવા સૂચના આપી છે। પરિપત્ર મુજબ શાળાઓ એક્ટિવિટી કે સ્માર્ટ ક્લાસ જેવી કોઈપણ આડકતરી ફી ઉઘરાવી શકશે નહીં। આ આદેશનું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઈ છે। મુસલમાન ન તો હિજાબ છોડશે અને ન તો ભારત। અકબરુદ્દીન ઓવૈસીએ હિજાબનો વિરોધ કરનારાઓને કડક ચેતવણી આપી। તેમણે કહ્યું કે જે લોકો હિજાબ ઉતારવા માંગે છે તેઓએ ધ્યાનથી સાંભળી લો, અમે અમારી ફરજ, સુન્નત, નફલ નમાઝ, મસ્જિદો અને શરિયા હિજાબને છોડવા તૈયાર નથી। ભારત છોડવાના સૂચનને નકારતા તેમણે કહ્યું કે આ દેશ અમારો હતો, છે અને રહેશે। અમે હિજાબમાં જીવીશું, દાઢી રાખીશું, દુનિયામાં મુકાબલો કરીશું અને સફળ થઈશું। પીએમ મોદીએ હૈદરાબાદમાં 9,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું। પીએમ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં 9,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રોજેક્ટ્સમાં વારંગલ ખાતે ભારતના પ્રથમ સંપૂર્ણ રીતે કાર્યરત પીએમ મિત્ર પાર્ક, ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ને 4 માર્ગીય બનાવવાનો, જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તાર અને કાઝીપેટ વિજયવાડા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનો સમાવેશ છે। તેમણે 1500 બેડની કેન્સર હોસ્પિટલ અને ઇન્ડિયન ઓઇલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું। દિલીપ ઘોષે કહ્યું, અમે બંગાળમાં તાત્કાલિક કામ શરૂ કરીશું। બંગાળ સરકારના મંત્રી દિલીપ ઘોષે કહ્યું કે કોને કઈ જવાબદારી મળશે તેનો નિર્ણય આજની બેઠકમાં થશે। પાર્ટીના નેતાઓ નક્કી કરશે કે કોને કઈ જવાબદારી સોંપવી। વધુમાં તેમણે કહ્યું કે પાર્ટી જે પણ કામ સોંપશે તે કરીશું। ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે શિક્ષા, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ જેવા વિભાગોમાં કામ કરવું છે। તેમણે ઉમેર્યું કે બંગાળમાં અમે તાત્કાલિક કામ શરૂ કરીશું અને તમને પરિવર્તન જોવા મળશે। કેવાયસી સમસ્યાઓના કારણે પીએમ કિસાન 23મો હપ્તો વિલંબિત થવાની શક્યતા। ખેડૂતો 23માં પીએમ કિસાન હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અધૂરા કેવાયસી
આધાર બેંક લિંકિંગ સમસ્યાઓ અથવા ખોટી અરજી વિગતોને કારણે વિલંબ થઈ શકે છે. સરકાર ભંડોળ મુક્ત કરવાની ખાતરી આપે છે, પરંતુ ચૂકવણીમાં અવરોધ ટાળવા માટે લાભાર્થીઓએ તેમના રેકોર્ડ ચકાસવા આવશ્યક છે. યોજના હેઠળ નાણાકીય સહાય સમયસર જમા થાય તે સુનિશ્ચિત કરવા માટે કેવાયસી અપડેટ કરવું અને આધારને યોગ્ય રીતે લિંક કરવું એ આવશ્યક પગલાં છે. સીએમ બનતાજ એક્શનમાં. તમિલનાડુના સીએમ બનતાજ વિજય જનતા સામે પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં 200 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે. એક સ્પેશિયલ એન્ટી ટીમ બનાવવામાં આવી રહી છે અને આજથી એક્શનમાં જોવા મળશે. મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ બનાવવામાં આવી રહી છે. વધુમાં કહ્યું કે અગાઉની સરકારે ખજાનો ખાલી કરી દીધો હતો. નાણાકીય પરિસ્થિતિ પર એક શ્વેતપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. મમતા બેનર્જી ભગવાન કે કાયદો નથી. પશ્ચિમ બંગાળમાં નવી બીજેપી સરકારમાં મંત્રી બનેલા બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે મમતા બેનર્જી અને ટીએમસી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ટીએમસીના નેતા મમતા બેનર્જીને ભગવાનની જેમ માનતા હતા, પણ તાજેતરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામે સ્પષ્ટ કર્યું કે તેઓ ના તો ભગવાન છે અને ના કાયદાથી ઉપર. હવે પશ્ચિમ બંગાળની જનતાએ સંપૂર્ણ સ્પષ્ટ કરી દીધું છે અને તેમને મમતા બેનર્જીને કંઈ પણ કહેવાની જરૂર નથી. મોટું પરીક્ષણ, મિસાઇલ એક ટાર્ગેટ અનેક. ભારત તેની તાકાતમાં વધારો અને મજબૂત કરતા એડવાન્સ અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અગ્નિ 5 મિસાઇલનું આ પરીક્ષણ ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડમાં કર્યું. વધુમાં રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલમાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ એટલે કે MIRV ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીથી એક જ મિસાઇલથી દુશ્મનોના અલગ અલગ ઠેકાણાઓને નિશાન બનાવી શકાય છે. રાજકોટમાં લૂ લાગવાથી 42 વર્ષીય વ્યક્તિનું મોત. રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે લૂ લાગવાના કારણે 42 વર્ષીય યુવકનું મોત થયું છે. રૈયા રોડ પર ચાલીને જઈ રહેલા સુરેશ પરિહાર નામના નેપાળી યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મમતા બેનર્જીએ પૂર્વ સીએમ લખવાનું ટાળ્યું. બંગાળની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. પરંપરાગત રીતે ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી મંત્રીમંડળનું રાજીનામું સુપ્રત કરવા માટે રાજ્યપાલને વ્યક્તિગત રીતે મળે છે. જો કે સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ અપડેટ કર્યા, પરંતુ ક્યાંય પૂર્વ મુખ્યમંત્રીનો ઉલ્લેખ કર્યો નહીં. ચીને સ્વીકાર્યું. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કરી હતી મદદ. ચીને પ્રથમવાર સ્વીકાર્યું છે કે 2025ના ઓપરેશન સિંદૂર દરમિયાન તેણે પાકિસ્તાનને ટેકનિકલ મદદ કરી હતી. ચીની એન્જિનિયર ઝાંગ હેંગે ખુલાસો કર્યો કે તેમની ટીમે જે 10 સી ફાઇટર જેટ્સને યુદ્ધ માટે સજ્જ રાખ્યા હતા. 50 ડિગ્રી ગરમીમાં પણ ચીની નિષ્ણાતો પાકિસ્તાની વાયુસેનાને રિયલ ટાઈમ સપોર્ટ આપતા હતા. ભારતની અગાઉની શંકાઓ હવે સાચી સાબિત થઈ છે. મોબાઈલ કંપનીઓ પર ટ્રાઈનો સકંજો. દૂરસંચાર નિયામક ટ્રાઈ દ્વારા ટેલિકોમ કંપનીઓ માટે કડક નિયમો જાહેર કરાયા છે. સ્પામ અને ફ્રોડ કોલની ફરિયાદો હવે કંપનીઓએ 24/7 સાંભળવી પડશે. જો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ઓટોમેટેડ રિપ્લાયને બદલે ગ્રાહક સીધા ટેલિકોલર સાથે વાત કરી શકશે. પ્રમોશનલ કોલ પર કોલબેક સુવિધા અને ફરિયાદના લાઈવ અપડેટ SMS ઈમેલ દ્વારા આપવા પણ ફરજિયાત બનશે. અમિત શાહનો 2 દિવસીય અમદાવાદ પ્રવાસ. અમિત શાહ 15 મેના રોજ 2 દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત અમદાવાદ મનપાના નવનિયુક્ત કાઉન્સિલરો અને સ્થાનિક સંગઠન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમિત શાહ નવા કાઉન્સિલરો સાથે ખાસ બેઠક કરશે અને જનહિત કાર્યો, વહીવટી પારદર્શિતા તેમજ સંગઠનની મજબૂતી અંગે માર્ગદર્શન આપશે. તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અને લોકાર્પણ પણ કરી શકે છે. આતંકી હુમલાનું એલર્ટ. ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે આતંકવાદી ચેતવણી જારી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓને ચોક્કસ માહિતી મળી છે કે આતંકવાદીઓ ભાજપ મુખ્યાલય સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવી શકે છે. સૂત્રો અનુસાર તપાસ એજન્સીઓને દિલ્હીના ડીડીયુ માર્ગ પર ભાજપ મુખ્યાલય પર આતંકવાદી હુમલાની ધમકી મળી છે. વધુમાં નજીકના સરકારી કાર્યાલયોમાં પણ વિસ્ફોટની ધમકી જારી કરવામાં આવી છે.
પૂર્વ આઈએએસ સુબ્રત ગુપ્તા સીએમ શુવેન્દુના નવા સલાહકાર. પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ શપથ લીધા. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ અને રાજ્યમાં ભાજપ સરકારની રચના બાદ તરત જ પશ્ચિમ બંગાળમાં મોટા વહીવટી ફેરફારો શરૂ થઈ ગયા છે. આ ક્રમમાં નિવૃત્ત આઈએએસ અધિકારી ડોક્ટર સુબ્રત ગુપ્તાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાન યુદ્ધમાં અમેરિકા પીછેહટ કરી શકે છે. પોલિસી એક્સપર્ટ સિબિલ ફેરેસ અને અર્થશાસ્ત્રી જેફરી સેક્સે દાવો કર્યો છે કે ઈરાન યુદ્ધમાં અમેરિકાને પીછેહટ કરવી પડી શકે છે. તેમના મતે અમેરિકા આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રાખી શકે તેમ નથી, કારણ કે તેનાથી પ્રદેશના તેલ, ગેસ અને પ્યુરિફિકેશનને ભારે નુકસાન થઈ શકે છે, જેની અસર દુનિયાની અર્થતંત્ર પર પડી શકે છે. મેં 9 યુદ્ધો રોક્યા, હવે રશિયા યુક્રેનનો વારો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ અત્યાર સુધી 9 આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અટકાવી ચૂક્યા છે અને હવે રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવું તેમનું 10મું લક્ષ્ય છે. ટ્રમ્પની મધ્યસ્થીથી 9 થી 11 મે સુધી 3 દિવસના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન બંને દેશો 1,000 કેદીઓની અદલાબદલી કરશે. પુતિન અને ઝેલેન્સ્કીએ ટ્રમ્પની અપીલ સ્વીકારી હોવાનો દાવો કરાયો છે. ઈરાનની અમેરિકાને ચેતવણી. ઈરાની નૌસેના રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપતા કહ્યું કે ઈરાની જહાજો પર હુમલો કરવામાં આવશે તો આ યુએસ બેઝ અને દુશ્મન જહાજો પર મોટા પાયે હુમલો કરવામાં આવશે. અમેરિકા દ્વારા 2 ઈરાની તેલ જહાજો પર હુમલો કર્યાના 1 દિવસ બાદ ઈરાની સરકારી ટીવીએ ચેતવણી પ્રસારિત કરી હતી. જણાવીએ કે શુક્રવારના રોજ અમેરિકી સેનાએ 2 ઈરાની જહાજોને નિષ્ક્રિય કર્યા હતા જે નાકાબંધી તોડવાના પ્રયાસો કરી રહ્યા હતા.